દાહોદના નકલી એને પ્રકરણમાં શંકાસ્પદ બસો ઉપરાંત સર્વે નંબરોમાં સ્થળ સ્થિતિની જાણકારી મેળવવા માટે સેટલમેન્ટ કમિશનર ગાંધીનગરના આદેશો અનુસાર કલેક્ટરની સીધી નિગરાણીમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની 10 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડીજીપીએસ એટલે કે સેટેલાઇટ આધારિત ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા રીસર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ઉપરોક્ત ટીમો આગામી દિવસોમાં રીસર્વે કામગીરી દરમિયાન તમામ શંકાસ્પદ સર્વે નંબરોમાં કેટલું બાંધકામ થયું છે, જમીન ખુલ્લી છે અથવા હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું હકીકતલક્ષી અહેવાલ કલેક્ટર તેમજ ગાંધીનગર ખાતે મોકલાવશે। જે બાદ નકલી એને પ્રકરણમાં સામે આવેલા શંકાસ્પદ સર્વે નંબરોમાં હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેટલા સર્વે નંબરોમાં પ્રીમિયમ લાગુ પડે છે, શંકાસ્પદ સર્વે નંબરોમાં કેટલું પ્રીમિયમ અને કોણે ભરવું પડશે તે અંગે નિર્ણય લેવાશે। આ સિવાય બાકી બચેલા સર્વે નંબરોવાળી જમીન પ્રીમિયમ પાત્ર ન હોય તો રૂપાંતર વેરો કેટલો આવશે અથવા મહેસૂલી કાયદા પ્રમાણે અન્ય કોઈ વસૂલાત બાકી છે કે કેમ તે અંગેનું અવલોકન કરવા બાદ જે સરકારનું બાકી લેણું નીકળે છે તે બાકી લેણું કોની પાસેથી વસૂલ કરવું અથવા એમાં કેવા પ્રકારની રાહત આપી તે અંગે ફોર્મ્યુલા નક્કી થશે। પરંતુ આજે જિલ્લા બહારથી આવેલી સર્વેની ટીમો સ્થાનિક ટીમો સાથે મળી દાહોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આવેલા 21 ગામડાઓમાં આવેલા શંકાસ્પદ સર્વે નંબરોની તપાસની કામગીરી ચાલુ કરી દીધી છે, જે આગામી 10 દિવસ સુધી ચાલશે। આ સમગ્ર એક્સરસાઇઝ શંકાસ્પદ સર્વે નંબરોમાં એન્ડ યુઝર્સ એટલે કે બોનોફાઇડ પરચેસર માટે સર્વે નંબરો રેગ્યુલાઇઝ કરવા માટે ચોક્કસ નીતિ ઘડી શકાય તે માટે સમગ્ર કામગીરીનો હાલ તાગ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ કે રીસર્વે માટે નક્કી કરાયેલ ટીમોમાં દરેક ટીમમાં 2 રેવન્યુ તલાટી કમ મંત્રી, બહારથી બોલાવેલા સર્વેયર પૈકી એક સર્વેયર તથા દરેક ટીમમાં 4 પોલીસ કર્મીઓ સામેલ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, દર 2 ટીમ ઉપર એક નાયબ મામલતદાર તેમજ દર 5 ટીમ ઉપર ડેપ્યુટી કક્ષાના અધિકારી મોનિટરિંગ માટે મૂકવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે સેટલમેન્ટ કમિશનર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ સ્થિતિની જાણકારી મેળવવા માટે રીસર્વેના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં તપાસ કરનાર ટીમો અહેવાલ તૈયાર કરશે, જે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર અહેવાલ નિવાસી અધિક કલેક્ટર અને કલેક્ટરને સુપ્રત કરવામાં આવશે। જે બાદ 200 ઉપરાંત સર્વે નંબરની સ્થળ સ્થિતિનો રિપોર્ટ સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવશે। જે બાદ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે બાદ આગળ રેવન્યુ રાહે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યો છે। ત્યારે હવે સર્વેની કામગીરી દરમિયાન કેટલા દિવસમાં ચાલે છે અને આ તપાસ અહેવાલ સરકારશ્રીમાં પહોંચ્યા બાદ કેવા પ્રકારની નીતિ ઘડવામાં આવે છે તે માટે સૌ નગરજનોને રાહ જોવી પડશે। વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।